શહેરના મંગલ પાંડે બ્રિજ નીચેની વિશ્વામિત્રી નદીમાં એક અજાણી મહિલાએ ઝંપલાવ્યું હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી મહિલાની શોધખોળ હાથ ધરી। શહેરના મંગલ પાંડે બ્રિજ નીચે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં બુધવારે સાંજે એક અજાણી મહિલાએ ઝંપલાવ્યું હોય બે લોકોએ દોરડું નાખી મહિલાને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાલમાં વિશ્વામિત્રી નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી મહિલા તણાઈ ગઈ હતી, જે અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી હતી। સાથે જ સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણી મહિલાની તપાસ હાથ ધરી હતી। હું અહીંથી આવતો હતો, મને મેસેજ આવ્યો, ફોન આવ્યો કે ભાઈ અહીં આગળ એક બેન અંદર વિશ્વામિત્રીના જે પાણી છે એની અંદર ડૂબેલા છે। એ જે 2-3 ભાઈઓ હતા એ લોકોએ રસ્સો નાખ્યો, એમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ એમના હાથમાં આવ્યો કે ના આવ્યો, પણ એ બેન નીકળી ગયા। એટલે મેં તરત કમિશનરશ્રીને ફોન કર્યો। કમિશનરશ્રીએ ફાયરની ગાડી મોકલી, ફાયરની ગાડી બી આવી ગઈ। પીઆઈ સાહેબને ફોન કર્યો ટ્રાફિકની વ્યવસ્થા માટે। હવે આપણે શોધવાનું ચાલુ કરી રહ્યા છીએ। હા, મને કોલ તરત જ અહીં ગાડી 5 મિનિટની અંદર આવી ગયો। 5 મિનિટ। આ ભાઈ જગ્યા છે? હા, મંગલ પાંડે, વિશ્વામિત્રી મંગલ પાંડે।